જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? આપણે પાણી હજી અહીંયા ભરી ગયું છે, સેટ ઓલી બાજુ પાણી આવ્યું ને અહીંયા પાણી ભરી ગયું છે. હજી તો આ બધું બાકી જ છે ને ઓલી બાજુ બાકી જ છે સેટે. ધીમે ધીમે પાણી હાલે છે. લાગશે જ પાણી ગવામાં. લાઈટ નથી રહેતી, ઘડી વાર જતા હોય પાણી. પાછી લાઈટ વહી ગઈ, હવે પાછી મોટર ચાલુ કરવાની. આપણને એમ ચાલુ હોય ને આપણે ઘરે વહી જાય, લાઈટ હોય ને એ વહી ગઈ. હવે આપણે એના ભરોસે બેઠા હોય કે છે જ લાઈટ, એ પાછી વહી ગઈ. ઝટકા જ માર્યા કર્યો. હાલો ઘરે વહી જાય. મિત્રો, અમારા ખેતરમાં પાણી હવે અહીંયા લઈ આવવાનું છે. જે લાઈન પાથરી છે, મારા પૈકી 2 લાઈન જ છે. અહીંયા લાઈન પાણી પુગાડવાનું છે બધી. આપણે એક લાઈન મૂકી દઈ, અહીંયા આપણે લઈ આવવાનું છે પાણી. પછી અહીંયા લગભગ અમારા ખેતરનું બાકી છીએ જ નથી, કોલ જ છે. લાઈન આપણે અહીંયા લઈ આવવાની જ છે. હા, હવે દેખાણો બાકી જો માંડવી. મિત્રો, લાઈનની ગોઠવણી થઈ ગઈ છે. હવે પાણી ચાલુ કરવાનું છે કાલે. આજે તો આ જ પીએ છે, કેમ કે આજે બધું નહીં પીએ. આજે તો આને જ પીવાનું છે. અહીંયા બધું છે ને આને જ કાંઈ. કાલે અમારા ખેતરનું ટોપ વ્યૂ ઉપર પાણી જશે. પછી એ સેટર બેસે ને એટલે બાકી છે સાંજ સુધી લાઈટ રહે ને ત્યાં સુધી. એમાં જગ્યા મૂકી જ છે થોડીક એમાં પાણી પાવા માટે. થોડીક પાણી ચાલુ જ છે મારે. અહીંયા લાઈન લેવાય પડી ઉપરમાં ઘટે છે થોડીક. આ એક લાઈન લઈ લઉં ને એટલે અમારે બધું માપે પેડ થઈ જાય. એટમાં લગી જાય બધું વચ્ચે લગી. ત્યાંથી પછી લાઈન મૂકેલી છે. થઈ જાય. હાલો જલ્દી બધું કામ કરી લે ફટાફટ. મિત્રો, અમારા ખેતરના ટોપ વ્યૂ ઉપર અમારે લાઈન આવી ગઈ છે ફાઇનલી. એવું હા, લાઈન પાથરી દીધી છે. ટમાંથી આવી જાઓ. આ તો બાકી જ છે ને, ટમાંથી લાઈન આવી. આ છે અમારા ખેતરનો ટોપ વ્યૂ. એ બધું દેખાય, આજુબાજુ નજારો બધો દેખાય. એટલે કે અમારા ખેતરનો ટોપ વ્યૂ. ટોપ વ્યૂમાં માંડવી છે ને અલગ જ છે કંઈક. આ ખેતર પાણી અહીંથી આવશે પછી. હાલો મિત્રો, લાઈન પથરાઈ ગઈ. મારો બ્લોગ એવો લોંગ ના હોય, શોર્ટ ના હોય, એટલે પછી લાંબો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. કમેન્ટમાં જરૂર કહેજો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.